સ્પિરિચ્યુઆલિટી ઇઝ નોટ એન ઓવરનાઇટ કી કે તમે ચાવી લગાડો જ્યારે તમને સ્ટ્રેસ આવે ને ત્યારે તમે એકદમ પાછા ફ્રેશ થઈ જાઓ. ઇટ્સ અ પ્રેક્ટિસ ઓવર ડેઝ, ઓવર વીક્સ, ઓવર મંથ્સ, ઓવર યર્સ. અમેરિકામાં મારો એક્સિડન્ટ થયેલો એટલે ઇમરજન્સી હેલિકોપ્ટર સર્વિસીસ આવી, જે ટ્રાફિક પોલીસે મંગાવીને મને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ ગયા. હું તો બેભાન હતો, લગભગ હું 3 દિવસ સુધી બેભાન રહેલો હોસ્પિટલમાં. પણ એટલે ભાનમાં આવું પાછો બેભાન થઈ જાઉં. પણ પ્રમુખ સ્વામી મહારાજ, હરિવંશરાય બચ્ચનનું એક વાક્ય છે કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર ભી અચ્છા. પણ જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે એવું વિચારવું બહુ અઘરું હોય છે. ત્યારે કેવી રીતે માઇન્ડસેટ કેળવવું કે જે કંઈ થાય છે પ્રભુની ઈચ્છા છે. God has created me for something special. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. ભગવાનમાં શ્રદ્ધા હોય તો ક્યારે આપણે હતાશા નિરાશામાં ન જઈએ. આ ઇન્વર્ટેડ કોમાસમાં એ પોતે બોલતા. સૌથી અઘરું કોઈ ઇમોશન કંટ્રોલ કરવું હોય તો એંગર અને ફિયર, આ બે ઇમોશન એવા છે કે જે વિચ રિયલી કન્ઝ્યુમ યુ. આ બંને ઇમોશનને કંટ્રોલ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણજી અર્જુનને વાત કરી, તરતી શોકમ આત્મવિદ, કે તું માન કે તું આ દેહ નથી, તું આ શરીર નથી, તું આત્મા છે. યુ ટોક ઓફ ધ ટોપિક that relates to human life and you find in શ્રીમદ ભગવત. મારું ઘણું બધું ઓડિયન્સ છે જે કોર્પોરેટમાં કામ કરે છે. તો કોર્પોરેટમાં કામ કરતા હોય ને એની સૌથી મોટી મથામણ એ હોય કે જે એમને નથી ગમતા એવા લોકો સાથે કામ કરવું. More than the number of seasons and perhaps more than the number of days in a year, people have personalities. વર્ષમાં 365 દિવસ હોય, લોકો પાસે એનાથી વધારે પર્સનાલિટીઝ છે. મને કાયમ મારી વિચારધારા પ્રમાણે જ કામ કરવા મળે એવું જે એક્સપેક્ટ કરે ને એ મૂર્ખ છે. એ સ્ટ્રગલ તો જ આવે ને. તમે કહો બધું જ અનુકૂળ થાય તો પછી સ્ટ્રગલની વાત જ ક્યાં જાય. પણ એને ઇઝી કેવી રીતે કરી શકે? હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ. ખંભવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાઈ જવું. ભગવાન છે કે નથી એની ચર્ચા આપણે કરવાની નથી. ભગવાન છે એવું એક આસ્તિકે સાબિત પણ નથી કરવાનું. ભગવાન નથી એવું નાસ્તિકે સાબિત કરવાનું રહે છે. મારા સિમ્પલ ક્વેશ્ચન છે, આવા કોઈ નાસ્તિક હોય એને વેરી સિમ્પલ ક્વેશ્ચન. ડીડ મેન મેડ ધીસ અર્થ? પંચ ભૂત જે બેઝિક છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ માણસ નથી બનાવ્યા. સમબડી ઇઝ મેન્ટેનિંગ ધ શો. લેટ મી ટેલ યુ, પછી જો નાસ્તિક પણ રહે તમારી મૂર્ખામી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, અમારો અત્યાર સુધીનો સૌથી મોટો પોડકાસ્ટ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ પોડકાસ્ટ છે એટલા માટે કારણ કે પહેલી વાર હું કોઈ ધાર્મિક કે સ્પિરિચ્યુઅલ કોન્વર્ઝેશન કરવા જઈ રહ્યો છું. અને મારા અહોભાગ્ય, જેની માટે હું પરમ કૃપાળુ ઈશ્વરનો હંમેશા આભારી રહ્યો છું કે આ પ્રથમ સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ માટે આપણી સાથે એક એવા સંત ઉપસ્થિત છે કે જેમની પ્રતિભાની ગરિમા એટલી દિવ્ય છે કે એમના સાનિધ્ય માત્રથી તમારા જીવન અને વિચારોની શુદ્ધિ અને વૃદ્ધિ થઈ જાય. મિત્રો, એમની વાતો હૃદયને સ્પર્શી જાય એવી હોય છે અને હરેક વક્તવ્યમાં લોકોનું જીવન બદલી નાખવાની તાકાત હોય છે. ભણવામાં હોશિયાર અને બાહોશ બી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, પણ એ દરમિયાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આવીને એમના વિચારોથી પ્રેરિત થઈને એમના જ વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત કરે છે અને પછી એમની સાથે દેશ વિદેશમાં વર્ષ ઘણું બધું કામ કરે છે. મિત્રો, 32થી વધારે દેશોમાં 15,000 કરતાં વધારે વક્તવ્યો આપીને 30 લાખ કરતાં પણ વધારે લોકોને સંબોધ્યા છે. 5,000 કરતાં પણ વધારે લીડર્સ, કે જેમાં વર્લ્ડ લીડર્સ પણ આવી ગયા, એવા લોકોને મળ્યા છે. મિત્રો, આમ તો મારી એવી કોઈ લાયકાત નથી કે મારો એવો કોઈ હક નથી કે સમાન ખુરશીમાં બેસીને એમની સાથે સંવાદ કરી શકું. નક્કી મારા પૂર્વજોના સત્કર્મોને મારી માના આશીર્વાદ કે મને આ કોન્વર્ઝેશન કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. એમનો અમૂલ્ય સમય મને મળ્યો છે, તો આજે પ્રયત્ન કરીશ કે એનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે કરી શકીએ અને તમારા તરફ મેક્સિમમ વેલ્યુ આપણે પહોંચાડી શકીએ. સ્વામીજી નમસ્કાર. જય સ્વામિનારાયણ. તમારા ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. મારે આજે એવા પ્રશ્નો પૂછવા છે કે જે મારી જનરેશન કે મારી ઉંમરના લોકો કે મારા કરતાં થોડા નાના લોકો હોય એમના જીવનમાં આ પ્રશ્નો ગૂંથાતા હોય પણ સચોટ જવાબ બહુ જ વહેલે જ મળતા હોય. આપણે પહેલો પ્રશ્ન સફળતાથી શરૂઆત કરીએ. સ્વામી, હરેક માણસે સફળ થવું છે. ડિગ્રી ઓફ એમ્બિશન ઉપર નીચે હોઈ શકે, ઇન્ટેન્સિટી, પણ આગળ તો બધાને વધવું છે. તમે તો ઘણા બધા સફળ વ્યક્તિને મળ્યા છો, ઘણા બધા તમારા ડિસાઇપલ્સ રહ્યા છે. તો એવી કઈ વસ્તુ છે જેમને સફળ બનાવે છે? અને બીજી વસ્તુ એ કે કોઈ અગર એવરેજ વ્યક્તિ હોય કે વધારે પડતા જીનિયસ નથી, અગર એમને પણ સફળ થવું હોય તો કેવી રીતે થઈ શકે? વેલ, સફળ તો બધાને થવું છે અને એવરીબડી એમ્સ ફોર સક્સેસ. પણ દરેકની સફળતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે. પણ મુખ્યત્વે જે કોમન વ્યાખ્યા છે એ સંબંધી આપણે વાત કરીએ કે ભાઈ, જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય, જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય, જીવનમાં થોડી કીર્તિ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, જીવનમાં અન્યને મદદરૂપ થઈ શકીએ એવી થોડી તકો પ્રાપ્ત થાય ને તકોને ઝડપીને આપણે બીજાની સેવા કરી શકીએ, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ પણ હોય. આ બધાનું કોમ્બિનેશન થાય ત્યારે આપણે એને સફળતા શબ્દ આપી શકીએ છીએ. એવી રીતની જે સફળતા એની વાત કરીએ તો એમાં મુખ્યત્વે તો પ્રથમ એક મારી દ્રષ્ટિએ ઇટ્સ લાઈક ઇન્ટેન્સ હાર્ડવર્ક, કે કઠણ પરિશ્રમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ ઇટ શુડ બી એથિકલ.
નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કામ કરવાનું. કારણ કે કેવું છે કે યોર એકેડેમિક્સ, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સ, યોર સપોર્ટ સિસ્ટમ્સ, યોર backgrounds, it can open any gate for you. Only your character can keep that gate open. જે દિવસે કેરેક્ટરમાં પ્રશ્ન આવ્યો એ દિવસે બધી જ આવડત, હોશિયારી બધું ખલાસ થઈ જશે. એટલે સફળતા માટે પહેલી અગત્યની વાત છે નીતિમત્તા, પ્રામાણિકતા સાથે સખત પુરુષાર્થ કરવો. પહેલી અગત્યની વાત એ છે. બીજું, ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ, કે તમે લોકોને સાથે લઈને ચાલી શકો. કારણ કે બધી આવડત ને હોશિયારી તો તમારામાં છે નહીં. તો અન્ય આવડત, અન્ય હોશિયારી અન્ય લોકોમાં છે, એની સાથે સંબંધો કેળવીને એ હોશિયારી, એ આવડતનો ઉપયોગ તમે તમારા સફળતાના માર્ગ માટે કરી શકો, એ પણ એક મોટી આવડત છે. એટલે ટેકિંગ પીપલ અલોંગ વિથ યુ એ બીજી મોટી વાત છે. ત્રીજી, નિષ્ફળતા આવે ત્યારે ડઘાઈ નહીં જવાનું, મૂર્છાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું અને પ્રયત્ન કરતા રહેવાનો. નિષ્ફળતામાં પ્રયત્ન કરતો રહે એ જ સફળતા. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું કે ફેલિયર ઇઝ નોટ ધી અપોઝિટ ઓફ સક્સેસ, ફેલિયર ઇઝ પાર્ટ ઓફ સક્સેસ. નિષ્ફળતા જીવનમાં જરૂરી છે. કારણ કે ઘણા બધા પાઠો તમે જે પાઠ્યપુસ્તકમાંથી નથી ભણ્યા, જે કદાચ લોક સંબંધોમાંથી નથી શીખ્યા, એ તમે નિષ્ફળતામાં પામી શકો છો. અને ચોથી અને છેલ્લી વાત, ભગવાનમાં શ્રદ્ધા, કે ભગવાને મારું નિર્માણ કર્યું છે કંઈક કારણથી કર્યું છે, કંઈક તો કારણ હશે. તો એ કારણ સુધી પહોંચવા માટેનો મારે પ્રયત્ન કરવાનો છે. અને ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધા કે ભગવાનની ઈચ્છા છે કે મારા દ્વારા કંઈક કરાવવું આ પૃથ્વી પર કોઈ પણ ક્ષેત્રમાં, તો મારે એને પામવાનું. તો આઈ કન્સિડર ધીસ પર્ટિક્યુલર 4 ફેક્ટર્સ એઝ ધ કી ટુ સક્સેસ. પછી તમે 2 વિભાગ પાડ્યા કે કોઈ હોશિયાર બુદ્ધિશાળી હોય અથવા તો એવરેજ હોય, પણ બધાને આઈ થિંક આ ફેક્ટર્સ તો લાગુ પડે છે. જેમ કોઈ પણ વ્યક્તિને શરીરમાં એનર્જી જોઈએ તો હવા, પાણી ને ખોરાક જોઈએ, ઊંઘ જોઈએ, વ્યાયામ જોઈએ. એન્ડ ધીસ આર એસેન્શિયલ્સ. રાઈટ. સાંજે મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ રિલેટેબલ વાર્તા યાદ આવે છે. જોન ડી રોકફેલર જ્યારે નાના હતા, જ્યારે એમને જસ્ટ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, ત્યારે કોઈ પ્રપોઝલ સબમિટ કરવા માટે એમના ગામથી ક્યાંય જતા હતા અને એમને ટ્રેન લીધી અને ટ્રેનમાં ચડ્યા અને એમને કંઈ યાદ આવ્યું અને ઉતરી ગયા પાછા અને ઘરે જતા રહ્યા. એ ટ્રેન પુલ ઉપરથી નીચે પડી ગઈ અને એ ટ્રેનમાં જેટલા બેઠા હતા બધા મરી ગયા. ત્યારે એમને એવો વિચાર આવ્યો કે અગર મને ભગવાને બચાવ્યો છે તો કોઈ કારણથી બચાવ્યો છે, તો આ જીવન જે અમૂલ્ય ભેટ મને પાછી મળી જાય એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશ. અને પછી તો બધાને ખબર છે જોન ડી રોકફેલર ક્યાં પહોંચ્યા. એટલે એ જ વાત મેં વાત કરી ને કે ભગવાન, મારા સર્જન પાછળ ભગવાનનો કંઈક હેતુ છે. એ જે મેં વાત કરી, દેટ ઇઝ ધ સેમ થિંગ. તમે વાત કરી કે મહેનત, કોઈ અસાધારણ સફળતા સાધારણ મહેનતથી નથી મળતી. એટલે મહેનત અને નીતિથી નારાયણ વસે. તમે સ્વામી નિષ્ફળતાની વાત કરી. નિષ્ફળતાના 2 પાસા છે. એક તો નિષ્ફળતાનો ડર, કે જે ડરથી લાખો લોકો પોતાની મહત્વાકાંક્ષાઓને મારી નાખે છે. એટલે પેલું તો એ ડરથી કેવી રીતે ઉપર આવવું, નિષ્ફળતાના ડર ઉપર કેવી રીતે વિજય મેળવવો. નિષ્ફળતાના ડર માટે એટલી જ વાત કે હું ફૂટપાથ ઉપર સોઈશ, હા, ભૂખે આખો દિવસ કાઢીશ, છતાં મંડ્યો રહીશ. એટલું એક ડિટર્મિનેશન. નિષ્ફળતાના ડરને દૂર કરવા માટે એક જ સદગુણ છે અને એ છે મક્કમતા, ડિટર્મિનેશન. કમ વોટ મે, કરવું તો છે જ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને નિષ્ફળ થઈ ગયા પછી ઘણા ડિપ્રેશનમાં જતા રહે છે. એટલે ડિપ્રેશનમાં જતા રહે એ સાહજિક છે. એટલે એની માટે આપણે એ વ્યક્તિનો વાંક નથી કાઢતા. કારણ કે આઘાત છે, નિષ્ફળતા છે, સફળતાનું સપનું એની સામે ચકચૂર થઈ રહ્યું છે અને સમાજ તરફથી પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે. મા બાપ અને વડીલો પણ એમ કહે કે જો તે કાંઈ ન કર્યું, એટલે એવા શબ્દો પણ સાંભળવા પડે. એટલે નેગેટિવિટીનું એક એટમોસ્ફિયર એની આજુબાજુ ક્રિએટ થઈ જાય. એટલે સાહજિક છે કે માણસ ડિપ્રેશનમાં જતો રહે. પણ ડિપ્રેશનમાં ન જાય એની માટે મેં આ વાત કરી, એક ડિટર્મિનેશન. અને અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ, ગોડ હેઝ ક્રિએટેડ મી ફોર સમથિંગ સ્પેશલ. રોજ સવાર ઉઠીને પોતાની જાતને આ વાક્ય કહેવાનું કે કંઈક તો મારા દ્વારા ભગવાને કરાવવું જ છે પૃથ્વી પર. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. એ પોતે કહેતા છે કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ક્યારેય આપણે હતાશા, નિરાશામાં ન જઈએ. આ ઇન્વર્ટેડ કોમર્સમાં એ પોતે બોલતા. કારણ કે એમના જીવનમાં પણ એમને ઘણા બધા દેશ પરદેશમાં મોટા પ્રોજેક્ટ્સ કર્યા. પ્રમુખ સ્વામી મહારાજે પણ જીવનમાં નિષ્ફળતા જોઈ છે. પ્રમુખ સ્વામી પણ જીવનમાં સેટબેક્સ જોયા છે. સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા, માણસો, આ બધું ઇન્વોલ્વ હોય તમારી સાથે, એટલે ક્યાંક ને ક્યાંક પ્લસીસ એન્ડ માઇનસીસ આર પાર્ટ ઓફ લાઈફ. પણ એવી પરિસ્થિતિમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને હંમેશા હસતા,
હંમેશા આનંદમાં, હંમેશા સ્ફૂર્તિમાં, હંમેશા એનર્જાઇઝડ એટલે કે શક્તિમાં, અને હંમેશા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોપફુલ, આશાવાદી એ જોયા છે. એનું કારણ ભગવાનમાં શ્રદ્ધા. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સહી હરિવંશરાય બચ્ચનનું એક વાક્ય છે કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર ભી અચ્છા. કે આપણું ધાર્યું થાય તો બરાબર છે, ન ધાર્યું થાય તો ઈશ્વરનું ધાર્યું થાય છે. પણ જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે એવું વિચારવું બહુ અઘરું હોય છે. તો ત્યારે કેવી રીતે માઇન્ડસેટ કેળવવું કે જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છા છે? એટલે ત્યારે એકચ્યુઅલી માઇન્ડસેટ નથી કેળવવાનું હતું. એ માઇન્ડસેટ પહેલેથી ને આપણે બિલ્ડઅપ કરવું પડે. પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે તમે તમારી જાતને કહેવું પડે કે સફળતા માટે હું પૂરો પ્રયત્ન કરીશ, પણ સફળતા કદાચ ઓછી મળી, ધાર્યા કરતાં ઓછી મળી, અથવા નિષ્ફળતા પણ મળી, તો હું ડગીશ નહીં, હું સ્થિર રહીશ, હું પ્રયત્ન કરતો રહીશ. એવું માઇન્ડસેટ પહેલેથી તમારે ડેવલપ કરવું પડે. ફેલિયર આવે એટલે આ કેવી વાત કરી તમે, જે પ્રશ્ન પૂછ્યો એ કેવો છે કે મારા ઘરમાં આગ લાગી ત્યારે હું કૂવો શોધવા ક્યાં જઉં? એમ તમે નિષ્ફળ થયા વખતે સદન એક પોઝિટિવ માઇન્ડસેટ તમને ઉપરથી વરસી નથી પડવાનું. ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ બિલ્ડઅપ. તમારું સદ વાંચન હોય, તમારી સદ પ્રવૃત્તિ હોય, તમારું ચારિત્ર સદ હોય, તમારી વૃત્તિઓ સદ હોય, એમાંથી આ એક માઇન્ડસેટ ડેવલપ થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક વાક્ય બહુ સરસ કહેતા, અને એ વાક્યના આધારે જ એમણે સઘળી પ્રવૃત્તિ કરી અને BAPS સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી. બહુ જ સુંદર વાક્ય, આમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ એમને એક માઇન્ડસેટ કરેલું. તો આ માઇન્ડસેટના આધારે એ ઘણા બધા નાના મોટા પ્રશ્નોની સામે ઝઝૂમી શક્યા. એટલે ઇન વન લાઇન, માઇન્ડસેટ ઇઝ નોટ અ હેન્ડી થિંગ ડ્યુરિંગ ફેલિયર્સ. ઇટ હેઝ ટુ બી કલ્ટિવેટેડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સ્વામી, તમારા જીવનમાં ક્યારે એવા પ્રસંગો બન્યા છે કે નિષ્ફળતા, નિરાશા મળી હોય અને એમાંથી કઠણ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હોય? એટલે આમ તો અમારે એક સંત તરીકે કોઈ એવો વેપાર ધંધો કશું હોય નહીં, અને એના કરતાં પણ મોટા અઘરા કામો હોય છે. અને એવી કોઈ અમારી સાંસારિક પ્રવૃત્તિઓ હોય નહીં. પણ હા, અમારા મોટા મોટા ઉત્સવો હોય, ફેસ્ટિવલ્સ અમે સેલિબ્રેટ કરીએ. જેમ કે હમણાં જ અમે 1.5 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, અને ત્યાં લગભગ 1.25 કરોડ લોકો આવ્યા એક મહિનામાં. એટલે રોજને એવરેજ 4 લાખ લોકો આવતા હતા. એ પહેલાંના પણ અમારા અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહમાં, અમેરિકામાં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ હતો, એમાં મોટા મોટા ઉત્સવો, એમાં મોટા મોટા આયોજન અને વ્યવસ્થા તો ચોક્કસ હોય, જ્યાં લાખો લોકો રોજ આવતા હોય. એટલે એમાં કોઈ વિભાગ હોય જેમાં આપણે સેવા કરતા હોય, કોઈ વિભાગની આપણે જવાબદારી હોય કે જેમાં આપણે એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ હેવ ટુ પ્રોડ્યુસ અ રિઝલ્ટ. તો એમાં તમે જે 2 શબ્દ વાપર્યા એ થાય કે આપણે ધાર્યું તે પ્રમાણે આયોજન ન થાય, અથવા તો આપણે મનમાં જે વાત હતી એ વત સાકાર યોગ્ય રીતે ન થઈ, એવું બનવાની પૂરી શક્યતા, એવું બન્યું પણ છે. એટલે એ વખતે આપણને થોડી નિરાશા તો આવે કે આ ન થવું જોઈતું હતું પણ આ થયું, અને અથવા તો એમ કે આ હજી કેમ થતું નથી. એટલે નિરાશા કે હતાશા નિષ્ફળતા દરમિયાન એ સાહજિક મનોવૃત્તિ છે, એ મનુષ્યની એક પ્રકૃતિ છે. પણ એને વધારે પડતી આપણી ઉપર સવાર ન થવા દેવી, એ આ તો આપણા હાથની વાત છે જ. એટલે તમે કહ્યું એમ કોક વખત નિષ્ફળતા વખતે કંઈક હતાશા નિરાશાનો સહેજ અનુભવ થાય, કારણ કે ઇટ ઇઝ અ હ્યુમન ઇમોશન, એ હ્યુમન ફિલિંગ છે. પણ હા, એને મન અને બુદ્ધિ ઉપર બહુ સવાર તો ન જ થવા દેવાય. અને એ બધે આપણે જે આ વાત કરી, ચર્ચા કરી, એના આધાર થઈ શકે છે. સ્વામી, તો ઇમોશન્સની વાત કરી. મારો એક પ્રશ્ન હું પાછળથી પૂછવાનો હતો, પણ કારણ કે ઇમોશનની વાત થઈ છે, સૌથી અઘરું કોઈ ઇમોશન કંટ્રોલ કરવું હોય તો એંગર અને ફિયર, આ 2 ઇમોશન એવા છે કે જે વિચ રિયલી કન્ઝ્યુમ યુ, રાઈટ? અને એંગર એક એવું ઇમોશન છે કે જે તમારી પાસેથી ઘણા બધા ખોટા કામો અને ક્રાઇમ પણ કરાવી શકે. તો આ ઇમોશન પર કેવી રીતે કંટ્રોલ લેવો? આ બંને છે નેચરલ હ્યુમન ઇમોશન્સ છે. પણ એક બહુ સરસ કહેવત છે, એંગર ઇઝ જસ્ટ 1 લેટર અવે ફ્રોમ ડેન્જર. રાઈટ. એંગરની આગળ તમે ડી લગાડો એટલે ડેન્જર થઈ જાય. આ કહેવત એમને એમ નથી બની. એંગરથી તમે ડેન્જર તરફ ઇઝીલી જઈ શકો છો, જો જાણપણું ન રાખો તો. અને એવી જ રીતે આ ફિયર છે. તો આ બંને ઇમોશન્સથી પોતાની જાતને કંટ્રોલ કરવા માટે પહેલી વાત છે સદવિચાર, અને નિત્ય કરવો પડે. એ સદવિચાર શું? તો લૌકિક દ્રષ્ટિએ સદવિચાર એ છે કે હું આ બંને ઇમોશન્સને કંટ્રોલ કરીશ તો જ સફળતાના માર્ગે સુપેરે ચાલી શકીશ.
અને આધ્યાત્મિક માર્ગે આ બંને ઇમોશનને કંટ્રોલ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને વાત કરી, તરતી શોકમ આત્મવિત, એટલે કે તું માન, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું માન કે તું આ દેહ નથી, તું આ શરીર નથી, તું આત્મા છું. પૂર્ણ અધ્યાત્મ એ જીવનમાં આવે એટલે તમે એંગર અને ફિયર બંનેથી દૂર થઈ જ શકો છો. એટલી તાકાત એ અધ્યાત્મમાં છે. એટલે એક સદવિચાર અને અધ્યાત્મ એના કોમ્બિનેશનથી આપણે આ કરી શકીએ. અને બીજું એક જો મને અત્યારે સૂજે છે એવું કે તમે એનાલાઇઝ કરવાનો શાંતિથી બેઠા હોય ત્યારે કે જ્યારે જ્યારે મેં ગુસ્સો કર્યો પૂર્વે જે પરિસ્થિતિ સંજોગોમાં, એમાંથી મને મળ્યું શું, વોટ ડીડ આઈ ગેટ આઉટ ઓફ ઇટ? તો એમાંથી સંબંધો તૂટ્યા છે એવું કંઈક થયું છે, એમાંથી ઘરમાં કંઈક તોડાફોડી થઈ હોય એવું બન્યું છે, એમાંથી હસતા હસતા તમને કહું છું કે પત્ની પિયર જતી રહી હોય એવું બન્યું છે, રાઈટ, એમાંથી તમારા સંતાનો તમારાથી ગભરાતા મૂંઝાતા ફરતા હોય એવું પણ બને, હેપ થઈ જાય, ગભરાઈ જાય. એનાથી પડોશી સાથે સંબંધ બગડ્યો એવું બન્યું છે, એનાથી તમારા ધંધાની કોઈ ડીલ થતી અટકી જાય એવું પણ બન્યું છે. આવું બધું બન્યું છે એંગર અને ફિયર બંનેથી. કોઈ સારી વસ્તુ થતી જ નથી મોસ્ટલી. નેવર, નેવર, મોસ્ટલી નહીં, નેવર. નેવર, રાઈટ.